ચાલો તો નેક્સ્ટ આપણે વર્ક કરવાનું છે, એક બે નવી વસ્તુ શીખવાની થશે આપણે આજે, બરોબર? કે યુઝરનું પર્ટિક્યુલર ઓર્ડર કેમ ફેચ કરવું, ડિટેલ ઓર્ડર કેમ ફેચ કરવો, બરોબર? અને એના પછી આપણે એક નવી વસ્તુ આજે આપણે પ્રોજેક્ટમાં એડ કરશું. જો જેને પ્રોજેક્ટમાં એડ કરવું હોય તો કરી શકે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું એક અહીંયા ફાઇલ ક્રિએટ કરું છું, ઓર્ડર પેજ નામની. યુઝરના ઓર્ડર દેખાશે ત્યાં. આપણે અહીંયા સ્ટેટલેસ વિજેટ બનાવી નાખીએ, ઓર્ડર પેજ. ચલો હવે આ ઓર્ડર પેજને આપણે જે પ્રોફાઇલ સ્ક્રીનની અંદર કોલ કરી નાખીએ એટલે પછી ભૂલાઈ ન જાય. પ્રોફાઇલ પેજની અંદર આપણે આ એડ્રેસ આ ઓર્ડર, બરોબર? આ હું ફંક્શનને અહીંયા કોપી કરી લઉં અને અહીંયા નીચે પેસ્ટ કરી દઈએ અને અહીંયા આપણે શું ઓર્ડર પેજ, બરોબર? ચાલો તો ઓર્ડર પેજ નામનું આપણું એક અહીંયા ક્લાસ. હવે આપણે બધો ઓર્ડર કલેક્શનમાંથી પહેલા ડેટા ફેચ કરવાનો થશે અને પર્ટિક્યુલર યુઝરનો આપણે ઓર્ડર ફેચ કરવાનો એટલે પહેલા યુઝરને આપણે ફેચ કરવું પડશે. તો આપણે ક્લાસ કર્યું તો એમ જ પહેલા આપણે ગેટર બની નાખીએ અહીંયા, સ્ટ્રિંગ get underscore user id colon arrow function firebase auth dot instance dot current user dot uid. એટલે આપણે યુઝરને પહેલા ગેટ કરતા અહીંયા આપણે કન્ડિશન મૂકવી છે, કન્ડિશન પણ મૂકી દઈએ કે guest user. અહીંયા બાય મિસ્ટેક આપણે છે ને સ્ટેટલેસ બનાવવું પડશે ગેટર માટે. સોરી, સ્ટેટફુલ બનાવવું પડશે. સ્ટેટફુલ જરૂર નથી, સ્ટેટલેસ વર્ક ચાલશે, કાંઈ વાંધો નહીં. અને ઓલું કોડ આપણે અહીંયા બહાર લખશું, બરોબર? ચાલો તો હવે આપણો જે યુઝર છે, કરંટ યુઝર અહીંયાથી ગેટ થઈ ગયો છે, બરોબર? ના હવે આપણે શું કરશું કે પહેલા તો સ્કેફોલ્ડની અંદર એક બાર ક્રિએટ કરી નાખીએ આપણે, બરોબર? ટાઇટલ ટેક્સ્ટ વિજેટ યોર ઓર્ડર એવું લખી નાખીએ આપણે, બરોબર? ના હવે આપણે ડેટા ગેટ કરવા થશે એટલે આપણે યુઝ કરશું અહીંયા બોડી, જેમાં આપણે ગેટિંગ માટે યુઝ કરશું સ્ટ્રીમ બિલ્ડરનો, બરોબર? સ્ટ્રીમ બિલ્ડરની અંદર બે પ્રોપર્ટી આવશે, આપણને ખબર જ છે, એક સ્ટ્રીમ પ્રોપર્ટી છે અને એક પ્રોપર્ટી આપણી છે બિલ્ડર પ્રોપર્ટી. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રીમની અંદર અહીંયા આપણે ડાયરેક્ટ કોલ કરશું ફાયરબેઝને, ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન, બરોબર? ઓર્ડર્સ, બરોબર? આ આપણું કલેક્શનનું નામ છે, બરોબર? હવે અહીંયા આપણે કન્ડિશન આપશું કે વેર કે જી યુઝર આઈડી નામની કોલમ છે, બરોબર, ઈ ઇઝ ઇક્વલ ટુ, બરોબર, જે આપણો કરંટ યુઝર આઈડી આપણે ઉપર વેરિયેબલ લીધો ને, ઈ ઇઝ ઇક્વલ ટુ થાય તો જ આપણને ડેટા દેખાવો જોઈએ. અને જે આપણો ડેટા હશે ને એ ઓર્ડર બાય, જે ડેટા હશે એ ઓર્ડર બાય આપણી કોલમ છે ટાઈમ સ્ટેમ્પ નામની, ટાઈમ સ્ટેમ્પ અને ડિસેન્ડિંગ ટ્રુ કરી નાખીએ આપણે, બરોબર? એટલે જો આ વસ્તુ સાચી પડે ટાઈમ સ્ટેમ્પ ડિસેન્ડિંગ ટ્રુ અને ડોટ સ્નેપશોટ, અને હું એન્ટર આપી દઉં આપણે દેખાય નહીં.
ચાલો, તો હવે સ્ટ્રીમમાં શું થશે કે આ ડેટા આખું કલેક્શનમાંથી ફેચ થઈ ગયો. નાઉ બિલ્ડર પ્રોપર્ટી શું કરશે, જે તમારો ડેટા સ્ટ્રીમમાં ફેચ થયો એને વિજેટને ક્રિએટ કરશે. બરોબર, તો વિજેટ ક્રિએટ કરવા માટે અહીંયા આપણે પાસ કરશું એક તો કન્ટેક્સ અને બીજો આપણે પાસ કરશું અહીંયા એક પેરામીટર સ્નેપશોટ. બરોબર, હવે અહીંયા જે આપણે પેરામીટર પાસ કર્યું પહેલા આપણે કન્ડિશન આપીએ ઇફ સ્નેપશોટ dot connection state is equal to connection state dot waiting return center child circular progress indicator. બરોબર, એક આ વસ્તુ આપણી થઈ ગઈ. નેક્સ્ટ રિવાઇઝ કન્ડિશન આપીએ ઇફ snapshot dot data has data reverse condition or snapshot dot data dot docs dot is empty, then return no order found, then return center child એમાં text widget no order found સેમિકોલન. હવે આ બે કન્ડિશન આપી દીધી. નેક્સ્ટ હવે આપણે આઉટપુટ છે એ લિસ્ટ વ્યૂમાં રિટર્ન કરાવવું છે, તો રિટર્ન આપણે લખી નાખીએ અહીંયા લિસ્ટ વ્યૂ. બરોબર, તો લિસ્ટ વ્યૂ બિલ્ડર પણ લઈ, બિલ્ડરની જરૂર નથી કેમ કે લિસ્ટ વ્યૂ ડાયરેક્ટ ડેટા જનરેટ થઈ જ જશે. અહીંયા આપણે લીધી પેડિંગ. બરોબર, હું અહીંયા આપી દઉં એજ ઇન્સ્ટન્સ ડોટ ઓલ ડિફોલ્ટ પેડિંગ, એટલે કે ડિફોલ્ટ પેડિંગ બધા જે ડેટા જનરેટ થશે ને ઓટોમેટિક પેડિંગ અહીં આવી જશે. બરોબર, હવે એની ચિલ્ડ્રન પ્રોપર્ટી, ચિલ્ડ્રનમાં અહીંયા બ્રેકેટ ન કરતા કેમ કે ડેટા જનરેટ કરાવવાનો છે. લિસ્ટ એમ જનરેટ થશે જેવો ડેટા હશે એમ લિસ્ટ જનરેટ થશે. તો અહીંયા આપણે યુઝ કરશું સ્નેપશોટ ડોટ ડેટા ડોટ ડોક્સ ડોટ મેપ ડોટ ડોક. એક અહીંયા આપણે એરો ફંક્શન ક્રિએટ કર્યું છે. બરોબર, અનોનમસ ફંક્શન આપણે એની અંદર આપણે એક વેરિયેબલ લઈએ ફાઇનલ ડેટા ઇઝ ઇક્વલ ટુ ડોક ડોટ ડેટા ફંક્શન, એને આપણે એઝ મેપ સ્ટ્રિંગના ફોર્મમાં યુઝ કરશું. સ્ટ્રિંગ કોમા ડાયનામિક, then return card, સેમિકોલન. આ હું માર્જિન એટલા માટે મૂકું છું કે કાર્ડની અંદર અને બહારની સાઈડ આપણે માર્જિન મૂકવું છે એટલા માટે. બરોબર, કે બે જનરલી કાર્ડ જનરેટ થાય, જેટલા મલ્ટિપલ કાર્ડ જનરેટ થશે તો એ બે કાર્ડ વચ્ચે આપણે સ્પેસિંગ મૂકી તો અહીંયા એટલા માટે માર્જિન આપણે મૂકીએ છીએ. તો અહીંયા આપણે સિમેટ્રિક માર્જિન મૂકી દઈએ. બરોબર, એ વર્ટિકલ માર્જિન સપોઝ કે 8 નો આપી, ડિપેન્ડ્સ તમારે જેટલું મૂકવું એટલું મૂકી શકો છો. નવ માર્જિન મુકાઈ ગયું. હવે આપણે લેશું અહીંયા ચાઇલ્ડમાં એક બનાવશું લિસ્ટ ટાઇલ. હવે અહીંયા લિસ્ટ ટાઇલની અંદર હું એક પ્રોપર્ટી લઈ લઉં, ટાઇટલ પ્રોપર્ટી. ટાઇટલ પ્રોપર્ટીમાં અહીંયા આપણે ટેક્સ્ટ મૂકી દઈએ, જ્યાં આપણે એવું એક ટેક્સ્ટ લખી નાખીએ ઓર્ડર આઈડી, જે આપણે ફેચ કરાવશું ફાયરબેઝમાંથી. બરોબર, તો કોલોન અને અહીંયા આપણે યુઝ કરશું ડોલર સ્ટ્રિંગ ઇન્ટરપોલેશન કહેવાય આપણને ડેટા. બરોબર, અને કોલમનું નામ આપણું છે ઓર્ડર આઈડી. બરોબર, આને કહેવાય સ્ટ્રિંગ ઇન્ટરપોલેશન. સેમ એ રીતે સબટાઇટલ, એમાં આપણે લીધો એક ટેક્સ્ટ વિજેટ. સબટાઇટલની અંદર આપણે એક ટેક્સ્ટ વિજેટ લઈએ, અહીંયા આપણે ટોટલ અમાઉન્ટ્સ અથવા તો બીજું કાંઈ બી દેખાડી શકો. પહેલાં હું સપોઝ દેખાડતો ટોટલ અમાઉન્ટ, તો અહીંયા આપણે એવું લખી નાખીએ કે ટોટલ. બરોબર, અને સ્ટ્રિંગ ઇન્ટરપોલેશન પાછું આપણે યુઝ કરશું તો આ રીતે આપણે કરી શકીએ. સ્ટ્રિંગ ઇન્ટરપોલેશન ડેટા
અને અહીંયા કોલમનું નામ ટોટલ અમાઉન્ટ /n સ્ટેટસમાં પ્રિન્ટ કરી નાખીએ. આપણે ખબર બાય ડિફોલ્ટ પેન્ડિંગ આવશે, પછી યુઝર અપડેટ કરી શકે એ આપણે કરી નાખશું. સોરી, એડમિન અપડેટ કરી નાખશું આપણે. અને અહીંયા ડેટા અને કોલમ આપણે આપી દઈએ એક સ્ટેટસ નામની આપણી કોલમ. નાઉ ટ્રેલિંગની અંદર હું એક આઇકન સેટ કરી નાખું. અહીંયા આઇકનની અંદર અહીંયા આપણે એક સેટ કરી નાખીએ આઇકન્સ ડોટ એરો ફોરવર્ડ. બરોબર, આ શેના માટે કે આપણે ઓર્ડર ડિટેલમાં સ્ટ્રીપ ઓર્ડર ઉપર ક્લિક કરું ને, બરોબર, એ ઓર્ડર ડિટેલમાં પ્રિન્ટ દેખાય આપણે, જેટલી પ્રોડક્ટ્સ હોય એટલી, કસ્ટમરનું નામ, કસ્ટમરનું નામ, ટોટલ ક્વોન્ટિટી, બધી વસ્તુ આપણે એ દેખાડશું. એટલે આપણે અહીંયા મૂક્યું છે એરો ફંક્શન. બરોબર, ટ્રેલિંગની અંદર આઇકન આપણે મૂક્યું, આઇકનમાં આપણે એરો એક મૂક્યું. નાઉ એને આપણે પ્રોપર્ટી લઈ લઈએ એક ટ્રેલિંગ પ્રોપર્ટી આઇકન. બરોબર, અહીંયા આપણે આઇકન્સ ડોટ એરો ફોરવર્ડ. હવે આની આપણે લઈ લઈએ એક ઓન ટેપ નામની પ્રોપર્ટી. હવે એ ઓન ટેપની અંદર, બરોબર, અહીંયા આપણે એક પેજને કોલ કરાવશું. ઓન ટેપની અંદર આપણે પેજને કોલ કરાવીએ. જેમ કે હું પેજ હમણાં બનાવું છું, પહેલા કોડિંગ લખી નાખું, નેવી getter dot push context material page route context. બરોબર, અને અહીંયા હું પેજને કોલ કરાવું છું ઓર્ડર ડિટેલ પેજ. આ પેજ હું બનાવીશ, બરોબર, ઓર્ડર ડિટેલ પેજ નામનું. અને અહીંયા આપણે ડેટા પાસ કરશું કન્સ્ટ્રક્ટરથી. એટલે હું એક અહીંયા પેરામીટર લઉં છું ઓર્ડર ડેટા અને પાસ કરું છું ડેટા. બરોબર, આખું તમને હમણાં ક્લિયર આપણે કરી નાખીએ છીએ. હવે અહીંયા કંઈ બાકી નથી. એક અહીંયા કોમા આવશે, કોમા મૂકી ઓર્ડર ડેટા. ચાલો, નાવ હવે અહીંયા તમે જોશો ને, તો આ શું કામે મેં કર્યું, એક હું કન્સ્ટ્રક્ટર તરીકે નેમ્ડ પેરામીટર બનાવીશ આ પેજની અંદર. એટલે આ ડેટા નામ, આ ડેટા જે પર્ટિક્યુલર યુઝરનો જે ઓર્ડર ફેચ થાય ને, બરોબર, એ આ ડેટામાં સ્ટોર થયો છે, જે આપણે અહીંયા કર્યું છે ઓલરેડી. બરોબર, એટલે આખો ડેટા આ પેરામીટરથી પાસ થઈને આ પેજમાં અસાઇન થઈ જશે. હવે હું પહેલા પેજ ક્રિએટ કરી નાખું, નવું પેજ. રાઈટ ક્લિક કરીને ન્યૂમાં આપણે નામ આપણે એવું આપી દઈએ ઓર્ડર ડિટેલ પેજ. બરોબર, હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્લાસને ક્રિએટ કરી નાખીએ અહીંયા કે ભાઈ એ આપણે બનાવી નાખીએ સ્ટેટ લેસ વિજેટ ઓર્ડર ડિટેલ પેજ. ચાલો, ઓર્ડર ડિટેલ પેજમાં હવે આપણે પહેલા ફર્સ્ટ ઓફ ઓલ એક અહીંયા પેરામીટર લેવો પડશે. હું એક પેરામીટર લઈ લઉં ફાઇનલ, પહેલા એક વેરિયેબલ લઈ લઉં ફાઇનલ મેપ. એ જે વેરિયેબલ તમારો મેપ હશે કે ઘણો બધો ડેટા હશે, એટલા માટે ડાયનામિક નામ એવું આપણે આપી દઈએ ઓર્ડર ડેટા. હવે આ ઓર્ડર ડેટાને હું અસાઇન કરું છું અહીંયા કન્સ્ટ્રક્ટરમાં. બરોબર, એક ફોર્મલ પેરામીટર તમારું એડ થઈ ગયું, જે રિક્વાયર પેરામીટર કમ્પલસરી છે. હવે જો અહીંયા એરર નીકળી જશે, આપણે ઇમ્પોર્ટ કરાય એટલે એરર નીકળી. ઓકે, ઓર્ડર ORDER. ઓકે, અહીંયા એક સ્પેલિંગ મિસ્ટેક, ડી કેપિટલ કરવાનું છે. એટલે આપણે અહીંયા રિફેક્ટરમાં
ચાલો, તો અહીંયા આપણે એક પેરામીટર બનાવી નાખ્યું, બરોબર. હવે હું તમને એ વસ્તુ કરવા માંગુ છું કે અહીંયા આપણે છે ને લાસ્ટ એવું કરશું કે બિલની પીડીએફ પણ જનરેટ થઈ જાય, બરોબર. એવું આપણે એક લોજિક એપ્લાય કરશું કે બિલની તમારી પીડીએફ પણ જનરેટ થઈ જાય. તો એના માટે તમારે અમુક ડિપેન્ડન્સી ડાઉનલોડ કરવી પડશે. હજી કંઈ એરર રહી ગઈ છે એ આપણે જોઈ લઈએ. ઓકે, અહીંયા એક તો આ વધારે એડ થઈ ગયું છે, હજી કંઈક રહી ગયું લાગે છે અહીંયા, સેમિકોલન. ચાલો, નાવ ડિપેન્ડન્સી આપણે અમુક એડ કરવી પડશે. તો આપણે પબ્સ શું આપણે ફાઇલમાં આવી જઈએ, બરોબર. હું એક ડિપેન્ડન્સી સપોઝ કે એડ કરું છું પીડીએફ નામની. વર્ઝન તમે જોઈ લેજો, આપણે ઓલી ઓફિશિયલ વેબસાઇટ છે એમાં વર્ઝન તમે જોઈ લેજો. હું એની યુઝ કરું છું પહેલેથી, એટલા માટે. એક આપણે યુઝ કરશું અહીંયા પાથ અંડરસ્કોર પ્રોવાઈડર, બરોબર. એક આપણે યુઝ કરશું પરમિશન હેન્ડલર. આ શેના માટે તમને આઈડિયા હોય, આપણે કોઈ બી નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હોય તમને પૂછતા હોય આસ્ક ફોર અલાઉ પરમિશન, આપણે એના માટે એડ કરશું પરમિશન હેન્ડલર. અહીંથી આપણે આપી દીધું પબગેટ. ચાલો, તો આ ડિપેન્ડન્સી બધી આપણે એડ થઈ ગઈ, બરોબર. આને હું બંધ કરી દઉં, આને હું બંધ કરી દઉં, અને આપણે બંધ કરી દઈએ. ચાલો, હવે આપણે આમાં આવીએ. થોડોક વધારે મોટો કોડ થશે. નવું તમને જે કહેતું પીડીએફ નવું જે કહેતું આપણે લાસ્ટ ઓર્ડરની પીડીએફ જનરેટ કરાવશું અહીંયા. નાવ ફર્સ્ટ ઓફ ઓલ ફ્યુચર void ફંક્શન પહેલા આપણે ક્રિએટ કરી નાખીએ. ફ્યુચર void, એના માટે પહેલા તો આપણે પીડીએફ નું લોજિક મારી દઈએ અહીંયા, એટલે કે જનરેટ પીડીએફ જનરેટ કરશું એટલે બિલ્ડ કન્ટેક્સ્ટનો આપણે યુઝ કરશું. એ ટૂંકમાં આપણો વિજેટ ટ્રી છે, બિલ્ડ કન્ટેક્સ્ટ, એનો પેરામીટર છે કન્ટેક્સ્ટ, બરોબર. એને આપણે મૂકી દઈએ અસિંક્રોનિયસ ફોર્મની અંદર, બરોબર. જનરેટ પીડીએફ નામનું આપણે એક ફંક્શન કોલ કરાવ્યું, અને સારું લાગે એટલા માટે કોપી કરી નાખીએ જનરેટ પીડીએફ. નાવ ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક વેરિયેબલ બનાવીએ, ફાઇનલ pdf is equal to pw.document. હવે pw શું લખ્યું એ હું તમને હમણાં કહું. એ pw છે ને આપણો જે pdf ક્લાસ છે ને આપણો એનો એક ઇન્સ્ટન્સ છે, બરોબર. તો હવે એ ઇન્સ્ટન્સ આપણે અહીંયા કોલ નથી કરાવ્યું, તો હું અહીંયા કોલ કરી નાખું છું ઇમ્પોર્ટ પેકેજ, અથવા તો ડાયરેક્ટ હું pdf લખી નાખું pdf.dat as pw. આપણે એનો ઇન્સ્ટન્સ બનાવ્યું છે. આપણે એનું શું બનાવ્યું, સિમ્પલ ઇન્સ્ટન્સ, બીજું કંઈ બનાવ્યું નથી. અહીં આપણે યુઝ કરી નાખીએ material.dat. આપણે ટ્રાય કરી જોઈએ ઇમ્પોર્ટ આઈ થિંક જરૂર નથી. એરર શેની આવે છે,
હું આ પેજને પાછું ઉપર ક્લિક કરી દઉં. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક અહીંયા સ્ટેટ લેસ વિજેટ ક્રિએટ કરીએ છીએ. બરોબર, નામ આપણે એવું આપી દઈએ ઓર્ડર ડિટેલ પેજ. બરોબર, શું તકલીફ પડી ગઈ છે અત્યારે? ઓકે, હા હા હા, અહીંયા આપણે ઇન્સ્ટન્સ આવશે. આનો ઇન્સ્ટન્સ બનાવવાનો ભૂલથી આનો વિજેટ પીડીએફ વિજેટનો ઇન્સ્ટન્સ બનાવવાનો હતો. ચાલો, નો પ્રોબ્લેમ. નાવ અહીંયા આપણે એક લાસ્ટ હમણાં કીધું વેરિયેબલ બનાવી નાખીએ ફાઇનલ મેપ સ્ટ્રિંગ ડાયનામિક. બરોબર, નામ આપણે એવું આપી દઈએ ઓર્ડર ડેટા, જે અહીંયા એડ થશે કન્સ્ટ્રક્ટરમાં એઝ અ રિક્વાયર પેરામીટર તરીકે. બરોબર, હવે આપણે એક ફંક્શન ક્રિએટ કરવાનું છે. અમે લાસ્ટ કર્યું હતું એ રીતે ફ્યુચર void આપણે સપોઝ કે ફંક્શન એવું કરી નાખીએ અંડરસ્કોર જનરેટ pdf. એક આપણે યુઝર ડિફાઇન ફંક્શન ક્રિએટ કર્યું છે અસિંક્રોનિયસ. બરોબર, નાવ હવે આની અંદર પેલા ફંક્શન ક્રિએટ થઈ ગયું અને એક અહીંયા પેરામીટર પાસ કરશું આપણે બિલ્ડ કન્ટેક્સ્ટ અને એનો ઓબ્જેક્ટ કન્ટેક્સ્ટ. બરોબર, આપણે પેરામીટર પાસ કરી દીધા અહીંયા. ના, હું એક પેલા ઓબ્જેક્ટ બનાવું છું એટલે વેરિયેબલ બનાવું છું ફાઇનલ pdf ઇઝ ઇક્વલ ટુ widget એટલે pw ડોટ ડોક્યુમેન્ટ સેમિકોલન. બરોબર, એક ડોક્યુમેન્ટ જનરેટ થશે. અહીંયા એક વિજેટ છે એ તમને બાય ડિફોલ્ટ આપે છે. હવે આપણે જીરી જગ્યાએ ડોક્યુમેન્ટ ક્રિએટ કરવા માટે આપણે ઓબ્જેક્ટ યુઝ કરશું pdf સ્મોલ pdf નો ઓબ્જેક્ટનો એટલે pdf ડોટ એડ પેજ એની ફંક્શનાલિટી છે પેજ એડ કરવા માટેની. નાવ એની અંદર એક પેજ આપણે કરવું તો pdf ડોટ પેજ. બરોબર, pdf ડોટ પેજ. નાવ એની અંદર ડેટાને આપણે બિલ્ડ કરવાનું થશે તો એની એક પ્રોપર્ટી આવશે બિલ્ડ કરીને. બરોબર, આ બિલ્ડ નામની પ્રોપર્ટી શું કરશે કે વિજેટને બિલ્ડ કરશે, પણ કોના બેઝ ઉપરથી? pw ના બેઝ ઉપરથી. pw ડોટ કન્ટેક્સ્ટ, હંમેશા કન્ટેક્સ્ટનું કામ શું છે? વિજેટને બિલ્ડ કરવાનું કામ. કન્ટેક્સ્ટ એનો ઓબ્જેક્ટ આપણે બનાવીએ કન્ટેક્સ્ટ. બરોબર, નાવ એની અંદર આપણે જઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોલમ બનાવી છે તો હું લખું અહીંયા pw ડોટ કોલમ. બરોબર, તમારે જે ડિઝાઇન કરવું હોય ને એ એઝ અ પીડબ્લ્યુ ના બેઝ ઉપર ડિઝાઇન કરવાનું, કેમ કે તમને વિજેટ બધાય પ્રોવાઈડ કરશે. પીડીએફ વિજેટ તમને પીડીએફ ઉપર આ જે ક્લાસ છે ને તમને બધા વિજેટ પ્રોવાઈડ કરશે. બરોબર, એટલે pw ડોટ કોલમ. તો તમે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા શું બનાવી? કોલમ બનાવી. એની અંદર આપણે ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ સેટ કરી નાખીએ. ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સ્ટાર્ટ એટલે આપણે ઉપરથી જ આપણે કોલમમાં મૂકવું છે. હવે એની અંદર પ્રોપર્ટી આવશે ચિલ્ડ્રન નામની. આપણે સિમ્પલ આ કોલમ જેવું જ છે પણ હવે p ઇઝ અ pw ઇઝ અ યુઝ તમારે કરવાનું. એક પ્રકારની તમારી કોલમ જ છે. પછી કાર્ડ વિજેટ તમારે લેવું હોય, તમારે પીડીએફમાં કાર્ડ મૂકવું હોય, ફોટો મૂકવું હોય, બધી વસ્તુ છે ને pw ના એઝ અ ઓબ્જેક્ટ તરીકે લેવાની, કેમ કે એક તમને વિજેટ પ્રોવાઈડ કરે છે. તો અહીંયા આપણે ચિલ્ડ્રન લીધો. હવે ચિલ્ડ્રનમાં તમારે જે વસ્તુ ફેચ કરાવી તમે ફેચ કરાવી શકો. અહીંયા આપણે જેટલી પણ વસ્તુ ફેચ કરાવી તમે ફેચ કરાવી શકો કલેક્શનમાંથી. બરોબર, હવે કલેક્શન ડેટા તમને ખબર જ છે ક્યાંથી પાસ થઈ છે. બરોબર, આપણા ઓર્ડર ડેટા નામના આ કન્સ્ટ્રક્ટરમાંથી આપણને પાસ થશે. બરોબર, તો નાવ અહીંયા આપણે ચિલ્ડ્રનમાં આવીએ. ચિલ્ડ્રનની અંદર પહેલા હું લઉં pw ડોટ એક ટેક્સ્ટ વિજેટ લીધો. બરોબર, એ ટેક્સ્ટ વિજેટની અંદર પહેલા આપણે એવું લખી નાખીએ ભાઈ ઓર્ડર ઇનવોઇસ. બરોબર, અને તમારે કલર બલર સાઇઝ બાઇઝ તમારે જે દઈ દેજો. બરોબર, pw ડોટ સાઇઝ બોક્સ કોલમ છે એટલે હું હાઇટ મૂકી દઉં અહીંયા.
હાઇટ હું સપોઝ કંઈ આપી દઉં 10ની, બરોબર. નાવ ધેટ pw ડોટ ટેક્સ્ટ વિજેટ, બરોબર. અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ પ્રિન્ટ કરાવશું ઓર્ડર આઈડી, બરોબર. આપણે પ્રિન્ટ કરાવી ઓર્ડર આઈડીને, બરોબર. ઓર્ડર આઈડી કોલોન ડોલર સ્ટ્રિંગ ઇન્ટરપોલેશન. અહીંયા આપણે યુઝ કરશું કર્લી બ્રેકેટની અંદર ઓર્ડર ડેટા અને આપણી જે કોલમનું નામ છે ઓર્ડર આઈડી, જે કલેક્શન ફાયરબેઝમાં છે, બરોબર. સેમ કલર ડિઝાઇન આપણે જે દેવું હોય હું આને કોપી કરી લઉં છું, નીચે કરી દો પેસ્ટ, બરોબર. અહીંયા આપણે મૂકી દઈએ ઓર્ડર આઈડી, પછી એક આપણે મૂકી દઈએ કસ્ટમર નું નામ, એટલે અહીંયા કોલમ નેમ ખાલી ચેન્જ થશે. આ કોલમ નેમ ફાયરબેઝ ની કોલમ નેમ આપણે દેવાનું થશે. એક આપણે આપ્યું કસ્ટમર નું નામ, પછી આપણે એડ્રેસ દેવું હોય તો એડ્રેસ આપણે કરી નાખીએ અહીંયા, જો તમારે બિલમાં પ્રિન્ટ કરાવવું હોય તો, બરોબર. એડ્રેસ ની અંદર અહીંયા આપણે આપી દઈએ સિટી, બરોબર. પછી સ્ટેટ કન્ટ્રી જે રીતે આપણે કરવું હોય એ રીતે કરી નાખીએ. આને હું કોપી કરી લઉં, પેસ્ટ પેસ્ટ. તો એવું લખી નાખવું અહીંયા સિટી સ્ટેટ કન્ટ્રી સ્ટેટ કન્ટ્રી, આ બધી કોલમનું નામ છે ફાયરબેઝની અંદર. પિનકોડ પણ કરાવી નાખીએ. તમારે જે વસ્તુ જેમ કરાવવું તમે કરાવી શકો, બરોબર. મોબાઈલ નંબર કરાવો તો મોબાઈલ નંબર પણ તમે કરાવી નાખજો, બરોબર. અને હા, ખાસ તો પ્રોડક્ટ્સ, બરોબર. જે પ્રોડક્ટ્સ જે ફેચ થઈ હોય એ, તો પ્રોડક્ટ્સ છે એ મલ્ટિપલ હોઈ શકે, તો અહીંયા આપણે લખી નાખીએ પ્રોડક્ટ્સ, બરોબર. ઓર્ડર ડેટા મારે વિચારવું પડશે કેમ કે પ્રોડક્ટ છે મલ્ટિપલ હશે. તો અહીંયા છે ને હું કંઈક લખતો નથી અત્યારે, આનો કંઈક બીજું લોજિક હું મારે લઉં હમણાં. ખાલી આપણે પ્રોડક્ટ્સને અત્યારે એક જે ટેક્સ્ટ બોક્સ પ્રિન્ટ કરાવ્યું છે. નાવ આની અંદર આપણે એવું કરી નાખીએ, અહીંયા એક કોલમ લઈ લે pw કોલમ, એની અંદર ચિલ્ડ્રન લિસ્ટ ડોટ જનરેટેડ, બરોબર. એ લિસ્ટ જનરેટ કરશે, હવે એની તમારે દેવી પડશે લેન્થ. તો અહીંયા આપણે આપી દઈએ ઓર્ડર ડેટા, બરોબર. અને અહીંયા આપણે આપી દઈએ પ્રોડક્ટ્સ નામનું આપણું, આપણે ઓલી કલેક્શનની કોલમ અને એની કેમ લેન્થ નથી આવતી ડોટ, ચિલ્ડ્રનમાં આપણે આપ્યું લિસ્ટ જનરેટેડ, આવી ગયું. ચાલો એરર નથી આવતું, આપણે આગળ કરવા માંડીએ, બરોબર. અને અહીં આપણે પાસ કરશું ઇન્ડેક્સ કર્લી બ્રેકેટ, બરોબર. તો હવે અહીંયા ફાઇનલ એક વેરિયેબલ લો, ફાઇનલ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ડેટામાં બધો પ્રોડક્ટ બધો ડેટા અહીંયા પડ્યો હશે, એમાંથી મારે પ્રોડક્ટ નામની જે કોલમ છે, બરોબર, એની ઇન્ડેક્સ એઝ મેપમાં સ્ટ્રિંગ ડાયનેમિક ટર્મમાં
લઈને આપણે પ્રોડક્ટમાં અસાઇન કરીએ છીએ. ઓકે, અહીંયા એક પી થઈ ગયું છે ભૂલથી. ચાલો, હવે એ બધો જે મારો પ્રોડક્ટનો જે ડેટા હશે ને, પ્રોડક્ટનો ડેટા, બરોબર, એ આ પ્રોડક્ટ અને વેરિયેબલમાં સ્ટોર થઈ ગયો, બરોબર. હવે આપણે અહીંયા રિટર્ન pw ડોટ ટેક્સ્ટ, બરોબર, ડબલ કોટ સ્ટ્રિંગ ઇન્ટરપોલેશન આપણે યુઝ કરીએ એટલે કે ડોલર કરલી બ્રેસીસ પ્રોડક્ટ, અને અહીંયા હું આપી દઉં પ્રોડક્ટ નેમ, કેમ કે આપણે અંદર ઘણી બધી હતી એટલા માટે. પ્રોડક્ટ નેમ કરલી બ્રેકેટ હાઇફન સ્પેસ સ્પેસ હાઇફન ક્વોન્ટિટી કોલોન સ્ટ્રિંગ ઇન્ટરપોલેશન પ્રોડક્ટ વેરિયેબલ, એની અંદર કોલમનું નામ છે આપણું ક્વોન્ટિટી, હાઇફન સ્લેશ ડોલર સ્ટ્રિંગ ઇન્ટરપોલેશન, માંથી એન્ટર આપી દઉં છું, અને અહીંયા આપણે આપી દઈએ પ્રોડક્ટ અહીંયા સેમિકોલોન. પાછું પી થઈ ગયું છે. અને અહીંયા આપણે મૂકી દઈએ ટોટલ અમાઉન્ટ કોલોન સ્લેશ ડોલર. આ એક ડોલર આપણો ડોલરનો સિમ્બોલ પ્રિન્ટ કરે એના માટેનું છે. ઓર્ડર ડેટા, હવે જો અહીંયા પ્રોડક્ટ્સ નહીં આવે, પ્રોડક્ટ તો આ ખાલી એના માટે જ, તો લિસ્ટ જનરેટેડ માટે મેઇન તો ઓર્ડર ડેટા જ છે, બરોબર. એ બી પ્રોડક્ટનો ડેટા આપણે ઓર્ડર ડેટામાંથી અહીંયા અસાઇન કર્યો હતો. એક સિંગલ કોલમને આપણે પ્રોડક્ટ નામની કોલમ હતી ને જે ઓર્ડર ડેટામાંથી, એ આપણે પ્રોડક્ટ નામના એક લોકલ વેરિયેબલમાં આપણે અસાઇન કર્યું હતું, બીજું કંઈ નહોતું. નાવ અહીંયા આપણી કોલમ છે ટોટલ અમાઉન્ટ, બરોબર, એને આપણે અહીંયા અસાઇન કરી નાખ્યું. નાવ બીજું તો આમાં કાંઈ આપણે બાકી નથી. ચાલો, તો કોલમનું આપણું અહીંયા વર્ક પૂરું. નેક્સ્ટ આપણે બીજું એક લોજિક મારવાનું થશે. ખાસ આ વસ્તુ ભૂલતા નહીં, જો પીડીએફમાં વર્ક કરતા હોય તો. નહીં કરશો તો પીડીએફ ગોતવી અઘરી પડશે, બરોબર, અને ડાઉનલોડ પણ નહીં થાય એવું પણ ઘણી પોસિબલ થશે. એટલે પહેલાં આપણે છે ને એક પરમિશન આપણે સેટ કરી નાખીએ. એટલે અહીંયા એક હું અવેઇટ અંડરસ્કોર રિક્વેસ્ટ સ્ટોરેજ પરમિશન કરીને એક ફંક્શનમાં વર્ક કરું છું, બરોબર. કરલી બ્રેકેટ નાવ ફાઇનલ એક ઓબ્જેક્ટ બનાવીએ, ફાઇનલ ડિરેક્ટરી, બરોબર, ઇઝ ઇક્વલ ટુ ડિરેક્ટરી અહીંયા આપણે આપશું એક પાથ, સ્ટોરેજ, બરોબર, ઇમ્યુલેટેડ સ્લેશ 0 સ્લેશ ઈ-કોમર્સ નહીં પણ માય પ્રોજેક્ટ.
હવે અહીંયા શું કર્યું છે મેં જો મેં હે ને એક રિક્વેસ્ટ સ્ટોરેજની પરમિશન માંગી છે, રિક્વેસ્ટ સ્ટોરેજ માટેની પરમિશન માંગેલી છે. એના માટે આપણે શું કરાવ્યું કે એક ડિરેક્ટરી બનાવી, બરોબર. ડિરેક્ટરી કે ભાઈ ડિરેક્ટરી ક્યાં હશે, સ્ટોરેજની અંદર એક ઇમ્યુલેટર મતલબ એવો થાય તમારી ડિવાઇસ, બરોબર. એટલે કે આ ઝીરોનો મતલબ એવો થાય કે ડિવાઇસની અંદર જે મારું તમારું ફર્સ્ટ મેઇન માય ફાઇલ્સ હોય ને એની અંદર મારે એક ફોલ્ડર બનાવજો માય પ્રોજેક્ટનો. તમારી જે બિલ હશે ને એ બિલ તમારા બધે અહીંયા ડાઉનલોડ થશે, ડિફોલ્ટ બિલ તમારા બધે અહીંયા ડાઉનલોડ થશે. નાઉ નેક્સ્ટ હવે આપણે આપણો છે ફોલ્ડરનો પાથ, બરોબર. સોરી, પાથ તો આપણે આપી દીધો. હવે આપણે અમુક કન્ડિશન અહીંયા ચેક કરવી પડશે, બરોબર. અહીંયા આપણે એવું આપી દઈએ અવેઇટ, જો તમારી ડિરેક્ટરી ઈ એક્ઝિસ્ટ હોય, બરોબર. જો આપણી ડિરેક્ટરી એક્ઝિસ્ટ હોય તો અહીંયા આપણે એવું કરી નાખીએ અવેઇટ, ના સોરી ઊંધી કન્ડિશન છે આપણી, બરોબર. અવેઇટ તો ડિરેક્ટરીને ક્રિએટ કરી નાખો, એટલે ફોલ્ડર ઓટોમેટિક ક્રિએટ કરી નાખો. એટલે આપણે મૂકી દઈએ ક્રિએટ, બરોબર. અને રિકર્સિવ ટ્રુ કરી નાખો કે ભાઈ ફોલ્ડર ક્રિએટ કરી નાખો. જો આ નામનું નો હોય તો ઓટોમેટિક ક્રિએટ થઈ જ જશે, બરોબર. નાઉ નેક્સ્ટ ફાઇનલ file path is equal to dollar string interpolation directory dot path slash order underscore ડોલર ઓર્ડર ડેટા, જ્યાં બધો ડેટા પડ્યો છે આપણો. આપણે પીડીએફમાં શું શું નાખવું છે એ આપણે તો પહેલાં સેટ કરી નાખીએ. એટલે તમારું ફાઇલનું પાથ બનશે, સોરી આ ફાઇલનું નામ બનશે. એટલે ફાઇલનું નામ જે આપણું ઓર્ડર આઈડી છે ને એ આપણું ફાઇલનું નામ બનશે, બરોબર. ડોટ પીડીએફ, બરોબર. અને અહીં આવશે સેમિકોલન, બરોબર. એટલે તમારું જે ફાઇલ પાથમાં આખી એક ડિરેક્ટરી બનશે, બરોબર. ડિરેક્ટરી પાથ એટલે તમારો આખો ડિરેક્ટરીનો પાથ આપણે ઉપર બનાવ્યો ને ડિરેક્ટરીનો પાથ, બરોબર. તમારું નામ શું બનશે, ઓર્ડર સ્લેશ તમારું આવશે ઓર્ડર આઈડી, એટલે આખું આપણું ફાઇલનું નામ બનશે. અહીંયા તમારે બીજું કંઈક સેટ કરવું, તમે કસ્ટમર નેમ સેટ કરો, કસ્ટમર નેમ પણ સેટ કરી શકશો. અહીંયા એવું કમ્પલસરી નથી હોતું, બરોબર. આ જ રાખો. ડોટ પીડીએફ સેટ થઈ ગયું. નેક્સ્ટ એક ખાસ વર્ક કરવાનું થશે આપણે અહીંયા ફાઇનલ ફાઇલ is equal to file path, ફાઇલ ક્લાસમાં ફાઇલ પાથને આપણે કોલ કરાવવો પડશે. આ ફાઇલ નામનો ક્લાસ છે, ફાઇલ પાથને આપણે કોલ કર્યું. નાઉ હવે અવેઇટ ફાઇલ ડોટ રાઇટ એઝ અ બાઇટ અવેઇટ pdf ડોટ સેવ, બરોબર. અહીં પીડીએફ આખી તમારી સેવ થઈ જશે. આ વર્ક થઈ જાય એટલે અહીંયા આપણે એક મેસેજ મૂકી દઈએ, સ્કેફોલ્ડ મેસેન્જર ડોટ ઓફ કન્ટેક્સ ડોટ સો સ્નેકબાર ક્લાસ. અહીંયા આપણે યુઝ કરશું ટેક્સ્ટ વિજેટનો અને સિમ્પલ લખી નાખીએ પીડીએફ સેવ. और હવે અહીંયા આપણે મૂકી દઈએ એક એલ્સ પાર્ટ. ચાલો હવે એલ્સ પાર્ટની અંદર સેમ જ હું મૂકી દઉં, આમ એક ખાલી મેસેન્જર મૂકી દઉં. અહીંયા બીજું કાંઈ આપણે નથી કરવું, બરોબર. અહીંયા આપણે એવું લખી નાખીએ કે પરમિશન ડિનાઇડ, એવું લખી નાખીએ કે સ્ટોરેજ permission denied. ચાલો હવે આ જે ફંક્શન મેં બનાવ્યું છે ને એ ફંક્શનને હું લોજિકલ મારીશ, બરોબર. આ શેના માટેનું ફંક્શન છે, બરોબર, ઓલા સ્ટોરેજ પરમિશન માટે. ત્યાં સુધી છે ને અવેઇટ સ્ટેટમાં વયું જશે આખું વર્ક, બરોબર.
ઓલો આપણે માંગે ને સ્ટાર્ટિંગમાં ડુ યુ વોન્ટ ટુ એલાઉ ધીસ પરમિશન, આપણે એવું કંઈક સેટિંગ મારવું છે અત્યારે, એવું લોજિક મારવાનું થશે. તો અહીંયા આપણે એલ્સ પાર્ટ પૂરો. હવે ફંક્શન ક્રિએટ કરું છું અહીંયા ફ્યુચર bool ચલો ફ્યુચર bool ફંક્શનનું નામ રિક્વેસ્ટ વિથ પરમિશન ચલો તો આની અંદર આપણે પેલા મૂકી દઈએ if await permission dot શેની પરમિશન, સ્ટોરેજ માટેની પરમિશન ડોટ રિક્વેસ્ટ ઇઝ ગ્રાન્ટેડ. જો એ ગ્રાન્ટેડ કરેલી હોય તો શું થવું જોઈએ, તો રિટર્ન ટ્રુ. બસ બીજું કાંઈ આપણે કરવાનું નથી. અહીં આપણે મૂકી દઈએ એક એલ્સિફમાં અવેઇટ સેમ જ પાછું પરમિશન ડોટ મેનેજ external storage dot request is external storage કે આપણે તમારી ડિવાઇસની મોબાઈલની હાર્ડ ડિસ્ક સ્ટોરેજ, બરાબર. જો એ મેનેજ હોય તો રિટર્ન કરી નાખો ટ્રુ, સેમ અધરવાઇઝ રિટર્ન કરી નાખો ફોલ્સ. ચાલો હવે ઓલમોસ્ટ પાર્ટ પૂરો આપણો અહીંયા. હવે અહીંયા આપણે થોડુંક લોજિક મારી દઈએ એટલે રિટર્ન સ્કેફોલ્ડ એફ બાર ટાઇટલ ટેક્સ્ટ વિજેટ ઓર્ડર ડિટેલ. ચાલો હવે આપણે આવ્યા બોડીમાં. થોડુંક હું સ્પેસિંગ માટે પેડિંગ મૂકી દઉં અહીંયા. પેડિંગમાં અહીંયા આપણે એવું આપી દઈએ એજ ઇન્સ્ટન્સ ઓલ પેડિંગની અંદર હું એક કોલમ લઈ લઉં છું. એમાં ચિલ્ડ્રન, એમાં આપણે લઈ લઈએ ટેક્સ્ટ વિજેટ, બરોબર. એ ટેક્સ્ટ વિજેટની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ આખું ઓર્ડર ડિટેલ અહીંયા દેખાશે. ડિટેલ્સમાં પાછું સેમ જ છે બધી વસ્તુ. ઓર્ડર આઈડી હું ઉપરથી કોપી મારી લઉં. PW વાળું આખું જે લોજિક છે ને આપણું, ખાલી PW નીકળી જશે ત્યાં. ચલો હવે અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપ્યું ઓર્ડર આઈડી.
બરોબર. પછી કસ્ટમરનું નામ, એડ્રેસ, સિટી, સ્ટેટ, પિનકોડ, બરોબર. પછી આપણે મોબાઈલ નંબર, હું ભૂલી ગયો છું, તમારે દેવું તો દઈ દીધો મોબાઈલ નંબર, વાંધો નહીં, આ દેવું હોય તો દઈ શકીએ. અહીં આપણે આપી દઈએ, કાંઈ વાંધો નહીં, બિલમાં નથી દેવું પણ અહીં આપણે આપી દઈએ, ખોટું ન લાગે. ટેક્સ્ટ મોબાઈલ નંબર કોલોન ડોલર ઓર્ડર ડેટા, અને અહીં આપણે કોલમનું નામ હશે મોબાઈલ નંબર, બરોબર. ચાલો હવે સેમ વસ્તુ આપણે એક્સપાન્ડેડ વિજેટ, જેમાં હું લઈ લઉં લિસ્ટ વ્યૂ ડોટ બિલ્ડર, બરોબર. એની પ્રોપર્ટીઝમાં લઈ લઉં આપણે આઇટમ કાઉન્ટ, ઓર્ડર ડેટા. હવે એની પ્રોડક્ટ નામની કોલમની લેન્થ આપણે લેન્થ લઈ લઈ, અને ઈ પ્રોડક્ટ્સને આપણે લિસ્ટ વ્યૂમાં અહીંયા દેખાડી દઈશું. તો હું લઈ લઉં અહીંયા એક કન્ટેક્સ અને અહીંયા લઈ લઉં ઇન્ડેક્સ, બરોબર. ચાલો હવે આ જે આપણું લોજિક છે કન્ટેક્સ ઇન્ડેક્સ વાળું, ઉપરનું હું કોપી મારી લઉં છું પાછું, જે રિટર્ન આપણે કરાવ્યું હતું ક્યાં ગયું, હા આ જ વસ્તુ. આમાં કઈ બાકી નથી. હવે હું સાઇઝ બોક્સ મૂકી દઉં, હાઈટ મૂકી દઉં 10 જેટલી. હવે પ્રિન્ટ કરી નાખીએ ટોટલ અમાઉન્ટ, અહીંયા કોમા કરી નાખીએ, ટોટલ અમાઉન્ટને પણ હું અહીંયાથી જ લઈ લઉં છું, સેમ જ બધી વસ્તુ આ રહ્યું. આ પીડીએફમાં પ્રિન્ટ થાય અને આ એમને સ્ક્રીનમાં પ્રિન્ટ થાય, ખાલી ફેર એટલો. ના હવે હું એક છે ને નીચે બટન મૂકું છું. એ બટન આપણે શેના માટે યુઝ કરીએ છીએ, એક એના પર ક્લિક કરશો એટલે પીડીએફનું બિલ જનરેટ થાય, એના માટે આપણે બટન મૂકીએ છીએ અહીંયા. તો હું એક લઈ લઉં અહીંયા ચાઇલ્ડમાં એલિવેટેડ બટન, અને અહીંયા આપણે ફંક્શનને કોલ કરાવી નાખીએ કે જનરેટ પીડીએફ કન્ટેક્સ. ઓકે અહીંયા આપણે યુઝ કરશું એરો ફંક્શન. ચાલો હવે કંઈ એરર બાકી નથી કંઈ પેજમાં. ચાલો તો હવે આપણે રન કરીને જોઈ લઈએ કોડને, એટલે આપણને આઉટપુટનો આઈડિયા આવી જાય.
ભૂલથી એકાઉન્ટ ઓપન થઈ ગયું. ચલો તો એપ્લિકેશન જો અહીંયા રન થઈ ગઈ છે આપણી. ચલો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કાલે ઓર્ડર કર્યા હતા બરોબર. એ જ એકાઉન્ટ ઓપન છે અત્યારે. અહીંયા આપણે યોર ઓર્ડરમાં જઈએ. નો ઓર્ડર ફાઉન્ડ. હું અત્યારે એક ઓર્ડર પહેલા કરી નાખું, કાંઈ વાંધો નહીં. સપોઝ કે કાર્ટમાં ગયા, ત્યાંથી પ્લેસ ઓર્ડર, ત્યાંથી કન્ફર્મ ઓર્ડર. ઓકે હા, આપણે આની પહેલા આપણે એક વસ્તુ કરેલી હતી ને પાછું કરવું પડશે. તમને યાદ હોય તો કે તમે આપણે કન્ડિશન છે ને ટાઈમ સ્ટેમ્પ ને યુઝર આઈડીના બેઝ ઉપરથી બે અલગ અલગ જગ્યાએથી આપણે પ્રાઇમરી કી જોતા હોય તો એ રીતે કન્ડિશનમાં આપણે ફેચ થતી હોય છે. તો અહીંયા આપણે કમ્પોઝિટ ઇન્ડેક્સ જનરેટ કરવી પડશે. તો કમ્પોઝિટ ઇન્ડેક્સ કેમ જનરેટ થાય એ આપણે અહીંયા ફાયર બેઝમાં જઈને અહીંયા આપણે રૂલ્સમાં જવાનું થશે બરોબર. ફાયર બેઝમાં જઈને અહીંયા રૂલ્સમાં આપણે કમ્પોઝિટ ઇન્ડેક્સ એક બનાવવી પડશે. આપણે આની પહેલાં એક બનાવેલી છે, પાછી આની બનાવવી પડશે. એ કમ્પોઝિટ ઇન્ડેક્સ જે આપણી હતી ને એ ઓલા માટેની હતી, સોરી અહીંયા ઇન્ડેક્સમાં જઈને ઓના માટેની હતી, આપણે કમેન્ટ્સ માટેની અને ફીડબેક માટે, રિવ્યૂ માટેની બરોબર. હવે અહીંયાથી હું પાછું આપી દઈશ એડ ઇન્ડેક્સ. અહીંયા આપણે આપવાનું કે ભાઈ તમે શેના માટે બનાવો છો કમ્પોઝિટ ઇન્ડેક્સ. તો આપણે અત્યારે કમ્પોઝિટ ઇન્ડેક્સ જે બનાવીએ છીએ ઓર્ડર માટે બનાવીએ, તો હું એ નામ આપી દઉં ORDERS, ઓર્ડર્સ. જે મારી કમ્પોઝિટ ઇન્ડેક્સ બનશે એ ઓર્ડર્સ માટે બનશે. કલેક્શનનું નામ તમારે સેટ કરવાનું થશે અહીંયા. હવે એમાં કયા ફિલ્ડ ઉપર, તો હું અહીંયા એવું આપી દઉં કે યુઝર અંડરસ્કોર આઈડી એસેન્ડિંગ, અને બીજું આપણું કયું છે એક તો ટાઈમ સ્ટેમ્પ. આપણે યાદ હોય તો કન્ડિશન અહીં આપેલી જ છે આગળ, ટાઈમ સ્ટેમ્પ. એ ડિસેન્ડિંગથી રાખવાનું કેમ કે આપણે સેટ કરેલું છે બરોબર, અને આ એસેન્ડિંગથી રાખવાનું
બરોબર. અહીંથી સિલેક્ટ કરવાનું કલેક્શન, અહીંથી આપી દેવાનું ક્રિએટ ઇન્ડેક્સ. તો એકવાર આપણે કોડ જોઈ લેવાનો. એ આપણે અહીંયા ઓર્ડર પેજમાં છે. આ રહ્યું અહીંયા, બરોબર. અહીંથી આપી દેવાની ક્રિએટ ઇન્ડેક્સ. થોડીક વાર લાગશે, 5 મિનિટ જેવી પ્રોસેસ થશે આમાં આખી ઇન્ડેક્સ બાઇન્ડ કરવામાં. પછી થઈ જશે, વાંધો નહીં આવે. ચાલો, જો હવે ઇનેબલ થઈ ગઈ છે આ, બરોબર. તો પાછા આપણે અહીંયા આવીને એકવાર ખાલી રન કરી નાખીએ આને. બરોબર. નાવ પાછા આપણે અહીંયા પ્રોફાઇલમાં આવીએ. યોર ઓર્ડર પાછું. ઓકે, આઈ થિંક સો. મને એવું લાગે છે આને રીઇન્સ્ટોલ કરવી પડશે. કોલમનું નામ જોઈ લઉં. એસ કેપિટલ છે.
એસ કેપિટલ હતું એ રહી ગયું હતું આપણાથી, એટલે એ પ્રોપર ઇન્ડેક્સ જનરેટ નથી થઈ. ચલો હવે આ ઇનેબલ થઈ ગઈને રિફ્રેશ કરી દઈએ. નાવ અને આપણે એકવાર રીરન કરી નાખીએ. ચલો અહીં આપણે ઓર્ડર ફેચ થઈ ગયા છે, બરોબર. એ આપણે ક્લિક કર્યું, મને આઈડિયા હતો જ. જ્યારે આઉટપુટ કંઈક ને આવું આવે છે, આ હું એરર જે લાસ્ટ જોઈ લેજો પછી કાંઈ વાંધો નહીં, બરોબર. એક લેન્થની એરર છે, હું જોઈ લઈશ, નો પ્રોબ્લેમ. હવે અહીંથી આપી દઉં જનરેટ બિલ, એટલે સ્ટોરેજ પરમિશન ડિનાઇડ. હા, એક વસ્તુ ખાસ આપણે કરવી પડશે. સ્ટોરેજ પરમિશન ડિનાઇડ આવી ગયું ને તો જે એન્ડ્રોઈડ યુઝર્સ હોય એને એન્ડ્રોઈડમાં એપમાં જઈને એસઆરસીમાં જઈને મેઇનમાં જઈને એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ફાઇલ ઓપન કરવાની. અહીંયા આપણે અમુક કોડ લખવો પડશે.
બરોબર. અમુક પરમિશનના કોડ આવે એ આપણે અહીંયા ખાસ લખવા પડશે, જેમ કે રીડ રાઇટ, બરોબર. આમાં અલગ અલગ ટાઈપના કોડ હોય. આ જૂના એન્ડ્રોઈડના કોડ આવતા જ્યારે ફ્લટર નહોતું ને, એ યુઝર પરમિશનના કોડ કે તમારે સ્ટોરેજની યુઝ કરવાની છે એના માટેની. તો અહીંયા આપણે લખશું યુઝર પરમિશન, બરોબર. અહીંયા આવશે એન્ડ્રોઈડ નેમ, એમાં એન્ડ્રોઈડ ડોટ પરમિશન ડોટ રીડ અંડરસ્કોર એક્સટર્નલ અંડરસ્કોર સ્ટોરેજ સ્લેશ અને ક્લોઝ. અને આપણે કરી લેજો કોપી. આ રીડ માટેનું થયું, કરું પાછું રીડ કરી લઉં. યુઝર ટેસ્ટ પરમિશન એન્ડ્રોઈડ કોલમ નેમ એન્ડ્રોઈડ ડોટ પરમિશન ડોટ રીડ કોડ એક્સટર્નલ. સેમ અહીંયા પેસ્ટ કરી નાખજો. અહીંયા આપણે એવું કરી નાખશું રાઈટ, બરોબર. થર્ડ આવશે, યસ, હજી એક આવશે મેનેજ. આ કર્યા પછી એકવાર એપ્લિકેશન પાછી રીઇન્સ્ટોલ કરશું આપણે, અહીંથી કેન્સલ કરીને પાછું રીરન કરશું. આ ભૂલતા નહીં. જનરેટ બિલ, જો આ માંગ્યું આ પરમિશન માટેનું, આપણે પરમિશન રાખ્યું હતું ને લોજિકમાં, એ રીતે એથી એલાવ આપશો તો જ થશે, બાકી નહીં થાય, બરોબર. પાછું ક્લિક કરો જનરેટ બિલ. જે પ્રકારના જનરેટ બિલ એકવાર આપણે ચેક કરી નાખીએ. માય પ્રોજેક્ટનું ફોલ્ડર બની ગયું અહીંયા. પીડીએફ યુ કેન એડ ફોલ્ડર પીડીએફ બનવી જોઈએ. એક મિનિટ. જનરેટ પીડીએફનું ફંક્શનમાં કંઈક લોચો લાગે છે. અસિંક્રોનિયસ સસ્પેન્શન. કાંઈ વાંધો નહીં, આનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લેશું, નો પ્રોબ્લેમ.